નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, કેમ છો? મજામાં હશો એવું માન લઈએ છીએ. આપણે લાસ્ટમાં વાત કરતા હતા બંધ લંબાઈ, બંધ ઉર્જા અને બંધ ક્રમાંક ઉપર. એમાં આપણે વાત કરતા હતા બંધ ક્રમાંક, અને બંધ ક્રમાંકની અંદર આપણે રીતો જોઈ. એમાં રીત 1, રીત 2 અને રીત 3. એમાં પહેલી રીત હતી એ હતી એમઓટી પરથી. કોના પરથી? એમઓટી પરથી, આણ્વીય કક્ષકવાદ ઉપરથી. એના પછી બીજી રીત હતી શોર્ટકટની રીત, અને ત્રીજી રીત હતી બંધારણ ઉપરથી. એમાં શોર્ટકટની રીતમાં આપણે જોયું કે 14 હોય તો એનો બંધ ક્રમાંક 3 હોય, પછી અડધો અડધો ઉપર ઘટે, અડધો અડધો નીચે ઘટે. એના પછી બેટા આપણે ભણ્યા કે બંધારણ ઉપરથી કેવી રીતે બંધ ક્રમાંક ગણાય છે. તો બંધારણ ઉપરથી આપણે કુલ બંધોની સંખ્યા ભાગ્યા સિગ્મા બંધોની સંખ્યા, એવી રીતે શું ગણીએ છીએ? બંધ ક્રમાંક. એ શીખવી દઉં છું. કુલ બંધોની સંખ્યા ભાગ્યા સિગ્મા બંધની સંખ્યા. પહેલા તો સિગ્મા બંધ કોને કહેવાય સમજી લો. પહેલા તો સિગ્મા બંધ એટલે શું તો એ સમજી લો. સિગ્મા બંધને આવી સંજ્ઞા, સિગ્માને અડધો ન હોય ને એને સિગ્મા કહેવાય કેમેસ્ટ્રીમાં. આવી રીતે અડધો ન લખીએ એને શું કહેવાય? સિગ્મા. ક્લિયર? મને ખબર છે તમે લોકો આવો સિગ્મા ભણીને આવ્યા આવો સિગ્મા. આ કેપિટલ સિગ્મા અને સ્મોલ સિગ્મા કહેવાય. શું કહેવાય? સ્મોલ સિગ્મા. સિગ્મા બંધ શું હે તો કોઈ પણ વચ્ચે એક બંધ બને જે પહેલો, એને સિગ્મા બંધ કહેવાય. કોઈ બે પરમાણુ વચ્ચે જે પહેલો બંધ બન્યો હોય ને એને શું કહેવાય? સિગ્મા. પહેલો પ્રેમ હોય એને સિગ્મા પ્રેમ કહેવાય. એવી રીતે જે પહેલો બંધ બને એને કહેવાય સિગ્મા બંધ. તુમ હી મેરા સિગ્મા બંધ હો. ક્લિયર? ઓકે. એવા તમે ગીતો સાંભળ્યા હશે તો ધ્યાન રાખજો. અહીંયા કાર્બન વચ્ચે જે પહેલો બંધ બને એને આપણે શું કહીશું? સિગ્મા. ધારો કે કાર્બન વચ્ચે બે બંધ બન્યા તો એમાંથી કોઈ એક હશે જે પહેલા બન્યો હશે. મને એમ કહો બેમાંથી કયો પહેલા બન્યો હશે? હવે એવું કોઈ ના હોય, ગમે તે પહેલા બની જાય. ચલો કહો તો આ પહેલા બન્યું હોય, આ સિગ્મા હોય ને આ શું હોય? પાઈ હોય. આ શું હોય? પાઈ. એવું કશું નહીં, એક કોઈ બી પહેલા હે એવું માન લેવાનું. ક્લિયર? ઓકે. ધ્યાન રાખજો. હવે એવી રીતે કાર્બન વચ્ચે શું હે? ટ્રિપલ બોન્ડ હે. સમજણ પડી ગઈ નહીં? તો તમે માન લો કે આને કહી દો સિગ્મા તો આ પાઈ ને આ બી શું થાય? પાઈ. પડ્યા કે નહીં સમજણ? પહેલું ભૈલું કોણ હે? વિડીયોમાં બી કીધું મેં, ભૈલું પ્રિયાંશી હે. ચલો ઓકે, આ થઈ ગયું. ચલો હવે માન લો કે આપણે જોડે આવું હોય ઓ ડબલ બોન્ડ ઓ, તો પહેલો એક એને સિગ્મા, બીજાને શું કહેવાનું? પાઈ. એટલે એકને સિગ્મા કહેવાનું, વધારાના બંધો બધા શું કહેવાય? પાઈ કહેવાય. સમજણ પડી ને? ઓકે. માન લો કે કોઈ કાર્બન હે, એના આજુબાજુ 4 બંધો હોય. કેટલા બંધો હોય? 4. તો આને શું કહેવાનું? સિગ્મા. એના સિવાયના બધા સિગ્મા જ કહેવાય. ચલો હવે સિગ્મા જ કહેવાય. સમજવાનું એ હે કે એક સાથે વધારે પડતા બંધો હોય ને તો પહેલો સિગ્મા ને બાકીનો પાઈ. એક બંધો બધી બાજુ હોય બધા સિગ્મા. ગુજરાતીમાં બોલું, ધારો કે એ અને એ વચ્ચે આવી રીતે બંધો હોય તો આ સિગ્મા, આ પાઈ, પણ એની આજુબાજુ ઓમ છે બંધો, તો જેટલા હે બધા સિગ્મા જ છે. मतलब कि आ भी सिग्मा 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 सिग्मा. समझा कि नहीं? क्लियर? तो આવી રીતે ગણાશે સિગ્મા બંધો. આવડે? હવે આપણે કોઈનો બી બંધ ક્રમાંક ગણવો હોય તો કેવી રીતે ગણાશે? શું ગણવાનો? બંધ ક્રમાંક. ચલો હવે જોઈ લઈએ કેવી રીતે ગણાય છે બંધ ક્રમાંક. નીકાળતું વાર્યું? કોઈ વાંધો નહીં એને નીકાળું તો? ચલો એમાં સાહેબ પહેલા મારે પછી હસાવે. હા, ગુસ્સો ઘણો આવે પણ એમ કે તો એ સાગર સર હે ને 6 માર્યા. ચલો ના હવે આટલે ધ્યાન રાખજો કે સિમ્પલ હે. તમને બંધ ક્રમાંક ગણવાનું કે એવું કહે કે CO3 - 2 આની અંદર બંધ ક્રમાંક ગણો. શું ગણો? બંધ ક્રમાંક. તો કેવી રીતે ગણવાનું? પહેલા આનું બંધારણ દોરવાનું. શું દોરવાનું? બંધારણ. કેવી રીતે દોરાય ખબર હે ને? મધ્યસ્થ પરમાણુ કોણ હે? C. આજુબાજુમાં કોણ હે? O છે કે નહીં? હવે CO3 - 2 મતલબ 2 માઇનસ એના ઉપર, તો એક આ ઓક્સિજનને માઇનસ કરવાનું, એક આ ઓક્સિજનને માઇનસ. થઈ ગયા 2 માઇનસ. એકલો ઓક્સિજન ડબલ બોન્ડથી, માઇનસ વાળો હોય તો સિંગલ બોન્ડથી. હા યાદ કરાવી દઉં, માઇનસ વાળો ઓક્સિજન હોય તો એ સિંગલ બોન્ડથી જોડાય. યાદ રાખજો, માઇનસ વાળો ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાય. કોના સાથે? મધ્યસ્થ પરમાણુ સાથે. નથી ભણાવ્યું તો ભણાવી દઉં છું. માઇનસ વાળો ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ સાથે સિંગલ બોન્ડથી જોડાય, અથવા તમને શીખ્યું બી હશે કદાચ મેં. ક્લિયર?
હવે ધ્યાન રાખજો, અહીંયા આનો બંધ ક્રમાંક શોધવો હોય. શું શોધવું હોય? બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કુલ બંધ ભાગ્યા નગ્ન બંધ. ન બંધ યાદ રાખજો, સિગ્મા બંધ. હા, એવું ના કહેતા નગ્ન બંધ. ચલો, આટલે ધ્યાન રાખજો. બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કુલ બંધ ભાગ્યા સિગ્મા બંધ. વિરાટ. ચલો, સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ. ચલો, હવે ધ્યાન રાખજો, કુલ બંધો. તો કુલ બંધો કેટલા? 4. 1 2 3 અને 4. કુલ બંધો એ 4. સિગ્મા બંધો કેટલા? સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 3. આ તો પાઈ શું હે? પાઈ. એટલે સિગ્મા બંધો 3. 4 ભાગ્યા 3, 4 ભાગ્યા 3 1.25. હું તો મજાક કરું છું. કેટલા? 1.33. કેટલા આવે? 1.33. તો આ હે બંધ ક્રમાંક. આ શું હે? બંધ ક્રમાંક. આવડે કે નહીં? નવો પ્રશ્ન આપના માટે. PO4 -3 ના બંધ ક્રમાંક ગણો. PO4 -3 ના બંધ ક્રમાંક ગણો. ચલો, મધ્યસ્થ પરમાણુ શું હે? P. આજુબાજુમાં શું હે? O. એટલે વાંચશો તો શું વંચાશે? પ પ પ. સમજ્યા કે નહીં? માઇનસ કેટલા હે? 3. તો 3 ઓક્સિજન ઉપર શું મૂકશો? માઇનસ. 1 ઓક્સિજન છુપરાને વચ્ચે 1.25 1.25. ચલો, 3 ઓક્સિજન ઉપર શું હે? માઇનસ. 1 માં શું આવશે? ડબલ બોન્ડ. ઓકે, ચલો, મસ્ત વાત ચાલી રહી. 1.25 1.25. અલા ઓબળ્યું પણ યાર, લક્ષ હતો એટલે ખબર ના પડે ને કોન્ટેક્ટ આવ્યો. હવે યાદ રહેશે. જોવો ફોટો બતાવું? આવી જા ભાઈ. આલા વિડીયો લઉં આપો ને. થઈ કટ કર દે, ચિંતા ના કર. દર વખતે એવું જ કહું બધાને. ભાવો આવ્યો કે નતો આવ્યો? આઈને જતો રહ્યો. કલાકાર થઈ ગયો ને ભાવો તો મારો બેટો. તમે એને સુમિત અંકલ ને એવું કહો કે અમને 6 થી 7 ની બેચ કરી આલો એટલે વાત પૂરી. ચાલે, હું દોડે ઉડે તારે. એવું નહીં, બધું જેને આવું આવી જાય 6 થી 7 માં એટલે તમારે એટલું બપોરે ઊંઘવા પડશે, મોડું આવવાનું. જેને 6 થી 7 માં આવવું હોય એમાં શું હોય? 6 થી 7 સ્કૂલના કપડા પહેરીને આવવાનું, જતું રહેવાનું. 12મા વાળા નહીં આવતા આદરેશ વાળા? ભાઈ એ તમે સવારે 1 કલાક વહેલા ઉઠશો, બપોરે કલાક વધારે ઊંઘવા મળશે. હરખું જ થશે હિસાબ તો. ચલ, અહીંયા 3 કલાક બેવાનું બદલે 2 કલાક બેવાના આવશે. પેલું ગરમીમાં બેવું પડે બપોરે, હવા 4 થી હવા પહોંચે, એને બદલે ઠંડકમાં બેવા મળશે 6 થી 7. ચલો, અને સમજો વહેલા ઉઠીને આપણે કોઈ ઊંધા પડવાનું નહીં હો. એ 6 થી 7 વાળો ટાઈમ ખરાટા ખેંચવા જ જવાનો હોય. આ કદાચ 6 થી 7 નું ટ્યુશન થશે ને તો ઉઠવાનું મન થશે. અને કદાચ એવું થાય કે રેગ્યુલર 6 થી 7 ઉઠીને એવું થાય કે આ ટાઈમે ઊંઘવાની ઈચ્છા ના થાય તો એ 1 કલાક જે ભણવાનો એ વાંચવા શીખવા મળે ભવિષ્યમાં, ઇન ફ્યુચર. ખબર પડી? આવું થઈ શકે. ચલો, હવે PO4 -3 ના બંધ ક્રમાંક ઇઝી હે. તો આનું બંધારણ આવું થાય: PO. ક્લિયર? 3 માઇનસ છે તો માઇનસ માઇનસ માઇનસ. અહીંયા ડબલ, સિંગલ સિંગલ સિંગલ. શું કરવાનું? કુલ બંધ ભાગ્યા સિગ્મા બંધ. કુલ બંધ કેટલા હે? 5. 1 2 3 4 5. એટલે કુલ બંધો 5. સિગ્મા બંધો 5 ભાગ્યા 4 1.25. લક્ષણ 2.25 છે. બંધ ક્રમાંક. આ શું આવી ગયો? બંધ ક્રમાંક.
પેલા ભાઈને હવે પડી કે લક્ષ્યાન કે મમોન નહીં. ચાલો જુઓ હવે આટલે જ યાદ રાખજો. ClO4 માઇનસ. ચલો ગણો બંધ ક્રમાંક. બડી બડી બાટીઓ થયો પ્રયોગો. ચલો અમુક તો કેમેસ્ટ્રી આવડે ને આવડે તેલ પીવા ગયું, મગજ તો ફ્રેશ રહે. શું વાત કરતી હે? 1.75. ચલો હવે શું થશે? Cl O અને O માઇનસ કેટલું હે? એક જ. ડબલ 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 સિંગલ. કુલ બંધ કેટલા? સિગ્મા કેટલા? 7/4. તો આનું બંધ ક્રમાંક 1.75. એટલે આ બંધારણ ઉપરથી બંધ ક્રમાંક. કોના ઉપરથી? આખા દિશામાં આ માર્કેટમાં સ્કીમ આપણે જ લાયા. કોઈને શોખ હોય જોઈ લેજો. સાચું કહું. ચલો થઈ ગયું, ખબર પડી ને? એટલે કંઈ ખબર નહીં હજી આ સ્કીમ વિશે એટલી ખાસ. ક્લિયર? તો ધ્યાન રાખજો બંધ ક્રમાંક કોના ઉપરથી? બંધારણ ઉપરથી. આવડે કુલ બંધ ભાગ્યા સિગ્મા બંધ. ને ક્યારે કામ આવે? જ્યારે રેઝોનન્સ થતું હોય, સંસ્પંદન થતું હોય ત્યારે બંધ ક્રમાંક શોધવા કામ આવે. એ બધું તેલ લેવા ગયું આવી રીતે ઓધાય. ખબર પડી ને? ચાલો હવે બીજી વસ્તુ એ એમઓટી પરથી બંધ ક્રમાંક. કોના ઉપરથી? એમઓટી એટલે આણ્વીય કક્ષક વાત. આ ધ્યાન રાખજો. એમઓટી એટલે શું કહેવાય? આણ્વીય કક્ષક વાત. એ ફ્રેન્ડ્સ ચલો એમઓટી. હા સોરી હવે ચલો આણ્વીય કક્ષક વાત. એમઓટી મતલબ શું છે? આણ્વીય કક્ષક વાત. એના ઉપરથી કેવી રીતે બંધ ક્રમાંક શોધવાનું? તો એના માટે તમારે ચિતાર દોરવા પડે. શું દોરવા પડે? ચિતાર. અથવા એને આરેખ કહેવાય. શું કહેવાય? આલેખ નહીં કહેવાય, આરેખ. બરાબર? ચિતાર કહેવાય અથવા એને આરેખ કહેવાય. બે ટાઈપના ચિતાર આવે. એક આવે 1 થી 14 ઇલેક્ટ્રોનનો ચિતાર આવે અને બીજો આવે 14 થી 20 ઇલેક્ટ્રોનનો ચિતાર આવે. એ કેટલાનો આવે? 1 થી 14 નો અને બીજો 14 થી 20 નો. કયો ચિતાર કેવો દેખાય સમજી લો. 1 થી 14 નો જે ચિતાર હોય ને આવો હોય. 1 2 3 4 मतलब आ टाइप नो चीतार है. मतलब अभी तो 4 मूकी देवाना. 1 2 3 4 हमने पढ़ी ने एना भाई 1 થી 14 નો है ने. ओके चलो એટલે અહીંયા આવશે માટે ને આટલે બી આવશે માટે. શું આવશે? માટે. ધ્યાન રાખજો માટે. અને અહીંયા બી શું આવશે? માટે. એટલે આ ટાઈપનું સમજો 1 2 3 4. તમને ખબર આવું બોલો માટે ને આવું હોય તો કારણ કે. આમાં માટે માટે આવશે. 1 થી 14 માં કેવું આવશે? માટે માટે. मैं पहला एवी રીતે યાદ રખાવતો પણ હવે સ્કીમ મને ગમતી નહીં થોડી. એટલે પહેલા એવી રીતે યાદ રખાવતો ઢમ 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 ઢબા ઢબ. પણ મજા નહીં આવતી હવે આમાં. પછી ઢમ ઢબીક ઢબાક ઢબ. એટલે આખો ક્લાસ એવું કરતો. હવે એ વખતે હું યંગ હતો એ વખતની સ્કીમ હે. હવે થોડી ઉંમર થઈ ગઈ એટલે શોભે નહીં. કરવું હોય તમારે સારું તો એનો કર દો. એટલે આમાં કેવું હોય કે આમ ઢોલ ઉપર ઢમ 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 ઢબાક ઢબ 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 એવું હોય. ખબર પડી ને? તો આમાં એવું 1 થી 14. ક્લિયર? એ તમારે કરવું પડે ભેગું. એકલા એકલા હું કરું મને શરમ આવે છે. અને ભાઈ આની 14 થી 20 માં એવું હોય એ જ છે ઢમ 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 ઢબીડ ઢબીડ. પડી એના ભાઈ પાછું હે ધબાક ધબ ધબ. મતલબ અહીંયા એવું હે કે કારણ કે અને માટે. શું હે? કારણ કે અને માટે. એવી રીતે સ્કીમ બનાવીએ 1 થી 14 मतलब કે આ H2 થી N2 સુધી હે. ક્યાં સુધી હે? H2 થી N2. અને 14 થી 20 નહીં 15 થી 20. ક્યાંથી? 15 થી 20 मतलब કે આ Ni2 અને આગળ 15 તો હોતો નહીં, સીધો 16 હોય.
એટલે O2 એમના માટેનો ચિતાર ખબર પડી. હવે 8 નંબર એટલે કૃષ્ણનો કહેવાય. કોનો કહેવાય? કૃષ્ણનો. કારણ કે કૃષ્ણ 8મના જન્મ્યા હતા. સમજણ પડી ને? અને કૃષ્ણનો કારણ કે આવે. શું આવે? સમજ્યા કે નહીં? એટલે અહીંયા કારણ કે આવી ગયું. શું આવી ગયું? કારણ. ને ગબ્બર ઉપર માતાજી હોય એટલે અહીંયા માટે, માતાજીનો મ. સમજણ પડી કે નહીં? અને અહીંયા એને 7 નંબર નાઇટ્રોજનનો અને 7મ શીતળામાની હોય અને માતાજીનો મ થાય એટલે માટે માટે. એવું ખાલી કીધેલું એમને, એમ કોઈ વાર ભૂલાઈ જવાય તો. સમજ્યા કે નહીં? કારણ કે કાનુડા માટે આવે અને કાનુડા 8મનો જન્મે એટલે ઓક્સિજન વાળું આવે ને, મતલબ કે 16 થાય, 14થી ઉપર જાય તો કારણ કે આવશે. કઈ વાંધો નહીં, તમને એમને એમ બી યાદ રહી જશે. કશું હે નહીં એવું. હે ઢમ 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 ડબીક ઢબાક ઢબ ડબીક ઢબાક ઢબ. એટલે આવું બધું કરવાનું હતું. આમ ડબીક ઢબાક ઢબ એવી સ્કીમ હતી. પણ એ આખો ક્લાસ એવી રીતે કરતો, મજા આવતી. પણ એ બધું પહેલાં જોવાનીની વાત હોય, ખબર પડી ને. હવે ગયડા ત્યાં શોભતું નહીં અમુક વસ્તુ. પછી શું હે ઢમ ઢમ એટલે આમ હતું ઢમ ઢમ ડબીક ઢબાક ઢબ. સમજ્યા કે નહીં? આખો ક્લાસ એવી રીતે કરતો. આ તમને તો મજાક લાગે છે. એવું ને એવું આનું બી હે. ક્લિયર? ઓકે, સારું. હવે આનું ધ્યાન રાખજો. આને કહેવાય સિગ્મા 1s. શું કહેવાય? સિગ્મા 1s. આને કહેવાય સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આને કહેવાય પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આ યાદ રાખવાના નામ તમે કદાચ સ્કૂલમાં સાંભળ્યા હશે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px બરાબર પાઈ 2py, સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તમને સ્કૂલમાં દોરાયું કે લખાયું હોય? દોરાયું સ્કૂલવાળાએ. ઓકે, ચલો તો વાંધો નહીં. દોરાયું તો આપણે બી દોરાઈ દઈએ, એવી કોઈ શરમ સંકોચ છે નહીં. હવે ધ્યાન રાખજો. અહીંયા આવે પક્કીઓ, અહીંયા આવે પક્કીઓ, અહીંયા આવે આકીઓ. પરમાણ્વિક અક્ષક, પરમાણ્વિક અક્ષક અને અહીંયા આવશે આણ્વિક અક્ષક. કઈ રીતે દોરવાનું સમજાઈ દઉં. બે ને ભેગા કરવાના. આ બે આને ભેગા કરીને અહીંયા. ખબર પડી ને? ચલો આ બે એને ભેગા કરીને અહીંયા. ચલો હવે આ બે એને ભેગા કરવાના એટલે અહીંયા. પછી આ બેને આમ ભેગા કરવાના એટલે અહીંયા. હવે બધાને ભેગા કરી દેવાના. ચલો હવે આને અહીંયા. પછી આને કહેવાનું તું બગા એટલે આવી જા. આ અહીંયા આવી જા બેટા. ચલો હવે આ અહીંયા થોડું આમ ખેંચવાનું. ચલો એવી રીતે ખેંચવાનું. ના હોય તો આને લાંબી કરી દેવાની. સમજ્યા કે નહીં? એટલે ચાલ. ઓકે, હવે ધ્યાન રાખજો. આ વાળું અહીંયા, પછી ઓકે અહીંયા થોડું આમ રહેવું જોઈએ લીટી જેવું. ક્લિયર? પછી આ વાળું આટલે બરાબર. ચલો અહીંયા પછી આ આમથી અહીંયા આવ્યું. સમજ પડે ને? આ એટલે આ લીટી, આ આમથી આમ. મૂળમાં કેવું હોય કે આવું થવું જોઈએ કે જાણે કે આપણે આને વ્યવસ્થિત દોરી એવું લાગવું જોઈએ. ક્લિયર? ઓકે, આમ સમજી ગયા? ક્લિયર? બધું જોડ દેવાનું હોય. ક્લિયર? હવે આટલે બે ને તો એક અહીંયા અને એક અહીંયા. એ ભરતનાટ્યમ કરતા કરતા મૂકતા જવાનું. એટલે એવા સ્ટેપ બધા સમજ પડી ને? ચલો અહીંયા કેટલી? 2 તો એક અહીંયા, એક અહીંયા. ટોટલ કેટલી? 6 તો 3 આવ 3 આવ. 1 2 3 1 2 3. ઘણી વખત ઉપર નીચે બી કરવી પડે. આને કીધું તો એવું? ઓકે, નહીં કીધું તો હું મગજમારી નહીં પડું. કોઈ વાર અમુક નાને નીચે દોરે, પેલીને ઉપર દોરે. એવું કીધું તું નતું? એવા બી સ્ટેપ્સ આવે. ઓકે, તો ધ્યાન રાખજો. હવે એવા આવે સ્ટેપ્સ નહીં આવતા. ઓમ નાચે પછી ઓમ નાચે. હા તો ખબર હે ઘુમર દેખ્યું નહીં પદ્માવતી? તો ભાઈ ચલો ઓકે, ભાઈ ઓમ ના નચાય. હા ચલો થઈ ગયું. ઇઝી હે કે નહીં વિષ્ણુ? ચલો સારું. હવે તો આવી રીતે દોરાય. જગ્યા આને ભેગું કરવું તો આવડે કે નહીં? ચલો આનું એને આમ થાય. એક અહીંયા, એક આટલે. ક્લિયર? એક અહીંયા, અહીંયા. હું આટલો ખુશ કેમ મૂકો? ચાલો આવી જતી રહીએ, કોઈ કહેવાનું નહીં. સમજે? આ તો ખુશી તો ધીમે ધીમે બહાર આવે ને ભાઈ. ચલો હવે એકદમથી બહાર આવે તો બધાને ખબર પડી જાય.
ચલો આ થઈ ગયું સારું. એટલે પાછી આવશે ખાલી આમ ગઈએ. ચલો સમજ્યા સારું. અમુક તો વધારે ખુશ થઈ ગયા હવે સાહેબ ખુશ થઈને ભણાવશે. ચાલો ઘણી દિવસની આ નહીં ખુશી આપણી નાની જ છે. ચલો મૂળમાં આ બરાબર ઓકે. ચલો મજાક કરું હવે એવું હે નહીં. દુઃખી હું પણ મને રડું ના આવે એટલે હું ખુશ છું એવું ડાયલોગ તો કહેવો પડે ને. ચલો સારું. હવે છોકરીઓ તો કહી દે પાછી આવે એટલે કે ભાભી તમે ગયા ને તો સર તો હે ને એવું કહેતા હતા ને ખુશ ખુશ થઈને ફરતા હતા. પેલું બધી ખુશી બહાર કાઢ નો કે આવતી વાર. અમુક જણીઓ પાસે નંબર હશે પાછો કહેશે કે ભાભી આ વિડીયો દેખજો શું કરે સાહેબ. ચાલો ઓકે થઈ ગયું. આવું દોરતા આવડે કે નહીં? ચલો હવે અહીંયા 2 તો એક આટલે પણ એમને કહી દઉં એ નંબર માર પાસે આવે. ચલો એક આટલે થઈ ગયું. અહીંયા 2 તો એક આટલે એક અહીંયા કેટલી 6 તો આ બાજુ 3 અને પેલી બાજુ 3 આવે પણ જગ્યા નહીં એટલે અહીં 3 આવે પણ હવે કેવી રીતે દોરું? આવે 3 16,000 માં 3 અહીંયા આવે. ક્લિયર? જે દેખાતી નથી. સમજ્યા કે નહીં? આ પાછો પકો આ પાછો ને આ પાછો એટલે આણ્વિક અક્ષક પરમાણ્વિક અક્ષક દો કેવી રીતે આવશે? આ સિગ્મા 1s એર્યું સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. પછી આ देखो 2 આવે ને તો પાઈ 2px પાઈ 2py એક આવે તો સિગ્મા 2pz. આમાં શું 2 જ વસ્તુ છે. એક એ પાઈ 2px ને પાઈ 2py. આવું ક્યારે કરવાનું ખબર? 2 એક અંગાતે આવતી હોય તો. અને 2 ના આવતી હોય તો શું કહેવાનું? સિગ્મા 2pz. શું કહેવાનું? સિગ્મા 2pz. પહેલી આવશે સ્ટાર વગરની પછી આવશે સ્ટાર વાળી. એટલે પહેલી હશે ને સિગ્મા 1s હશે પછી સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી સિગ્મા 2pz પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py પછી સોરી પાઈ 2px પાઈ 2py કેમ કે પહેલી વાર આવી. હવે સ્ટાર આવશે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. ક્લિયર? તો આવું દોરતા આવડવું જોઈએ. તમે દોરશો હવે આ બધું જલ્દી દોરો ફટફટ. એટલે બધું જોડો દોરો ને એવું કરશો કરે વધે નહીં એ તો. ભાઈ ગો તો કર્યું હતું ને તે અને કે મારું આખું ભરતનાટ્યમ રેકોર્ડ કરેલું જતું રહેશે. પેન્સિલ થી દોરવાના હોય ચિત્ર ચાલશે વાંધો નહીં. હવે અત્યારે ઘરે જઈને પેન્સિલ થી દોરવા.
બાળ કન્યાઓમાં લેસન બધા લાવ્યા હતા. છોકરીઓને ટાઈમ મળી ગયો, બોલો. એ લોકો રાતે જાગી શકે, એ લોકો વિડીયો જોઈ શકે, કેમ કે એમને તો કાલે ઉઠીને બધા આખા ઘરનું પૂરું કરવાનું એમ ને. આપણે તો શું હે, સંડાસે સાફ કરવાના ને છોકરા રમાડવાના. પછી ચોકલાઈ પીપી કલી ચડ્ડી બદલાવો, એટલે આપણને ટાઈમ નહીં મળ્યો ભાઈઓને. એટલે આખો નર સમાજ માર ખાઈ જતો રહ્યો. શરમ આવી જોઈએ આપણને. શું આવી જોઈએ? ખરેખર શરમ આવી જોઈએ. હું મજાક નહીં કરતો. એમાંથી અમુક તો બીમાર હશે, ધારો કે પ્રિયાંશી તો બીમાર લાગેલી, મને થોડી વીક લાગે તબિયત એની. પછી ઓલી ખુશીને બી અચાનકથી હજી કમળો હે તો થોડી જ વીકનેસ તો હશે, એવું નહીં કે નહીં હોય. એ લોકો રાતે બેહીને 2 લેક્ચર જોઈ શકે. હવે તમારી સ્કૂલમાં છે ને, એવું તો હે નહીં કે જુદી સ્કૂલ એમની, એમને ટાઈમ મળે છે કામ કરવાનો, આપણે નહીં મળતું. અને બીજું તમને કહું, છોકરીઓ લગભગ એમની મમ્મીને હેલ્પ કરતી હશે કામમાં. આપણે તો કોઈ પોણીનો લોટો આગો પાછું નહીં કરતા હોય. અહીંયા છાતી ઉપર હાથ મૂકીને પૂછો પોતાની જાતને કે આમ પોણીનો લોટો આમ પડ્યો હોય તો આમ સાઈડમાં મૂકો, ના મેલ્યો હોય ભાઈ. આ તો બિચારી રસોડું સાફ કરતી હશે જમીન પછી. એ ખબર હે મને, એવું કરાવવું જ પડે. હાવ કે કોઈ છોકરીને એમને એમ છુટ્ટી નહીં છોડેલી. આપણે ડીસામાં રહીએ, મુંબઈ નહીં રહેતા, તો એમને ટાઈમ મળી ગયો 2 વિડીયો દેખવાનો, આપણે નહીં મળતો. પછી કહે છે કે છોકરીઓ ટોપર આવી ગઈ, મારા બેટા પેપર ચેક કરવા વાળા છોકરી સમજીને માર્ક્સ આપી દીધા. ના હાલ્યા હોય, એ સ્ટીકર મારેલું હોય ઉપર. પણ આપણે ભણતા જ નહીં, આપણે તો ભય થઈ ગયા હો. શરમજનક ઘટના છે નર સમાજ માટે. ડૂબી મરવાની ઘટના કહેવાય એને. એક પણ છોકરીએ માર નહીં ખાધી લેસન વગર. ઓલી કેસર ઊભી હતી ને, ગેરહાજરમાં ઊભી હતી, લેસન વગરમાં નથી ઊભી હતી. આપણામાં કોઈ બચ્યું નહીં માર ખાવામાં. હા, 1-2 પીસ રહી ગયા ભૂલમાં. હવે તમારી છોકરી લેસન કરીને જ લાવવાનું, એટલે હું આ લોકોને વધારે મારીશ કાલથી. હવે એને ઇજ્જત જવા ના દેતા પાછી વધારીએ તો. ના કે ભાઈ કરીશ શું, બોલીશ શું, ભાષણ તો હાલ દીધું વિડીયોમાં, સમજ્યા ને? હા, એટલે ભાઈનું માન સાચવજો તમે. भाई की इज्जत अब तुम्हारे हाथों में है बहनों. मेरी चुनड़ी की लाज तुम रखना. चुनड़ी शू सुहाग ना, सुहाग मार क्यों આવે? પાઘડી. પાઘડી શું? હા, ખુશી તો હોય ને યાર. આટલા દિવસે આઝાદીનો માહોલ હે. જસ્ટ ને 15 ઓગસ્ટે આજે થઈ ગયું. કોઈ કશું પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં. ગમે કેટલું બે મસ્ત રીતે બધું ફેદ્યું હતું, જોયું તું? આ આઝાદી કેમ કે તાકાતે આવી રીતે કપાટ ખોલી એમ ફેદીએ કે ભાઈ ના ફેદવા દે, ઓલું આવે ઓમ શું આવી રીતે કબાટમાંથી કેમ આવું કર્યું? થઈ ગયું. ઓકે. O2 થી નિયોન Ne2, O2 થી Ne2 અને H2 થી N2, હાઇડ્રોજન થી નાઇટ્રોજન, પેલું ઓક્સિજન થી નિયોન. નીકાળ દઉં. ચલો હવે MOT આણ્વિક કક્ષકવાદ. બરાબર. હવે સમજો તમે કેવી રીતે આપણે ચિતાર દોરીશું. તો પહેલા તો તમને કોઈ બી હાલ દે ને, તો પહેલા તમારે એના અંદર ઇલેક્ટ્રોન ગણ દેવાના. શું ગણવાના? ઇલેક્ટ્રોન. હવે 4 ઇલેક્ટ્રોન સુધી હોય ને, 4 ઇલેક્ટ્રોન સુધી, તો ખાલી નીચેનો ભાગ જ દોરવાનો, મતલબ 2 ગોળા જ કરવાના. ઢમ ઢમ. કેટલા સુધી? 4 ઇલેક્ટ્રોન સુધી. હું સમજાવી દઉં તમને બહેનો, અહીંયા ધ્યાન આપો. ઢમ 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 ઢમ. આટલામાં 4 ઇલેક્ટ્રોન આવે, આટલામાં વળી 4 આવે.
કુલ થઈને આટલામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. સમજણ પડી કે નહીં? એટલે ઢમ 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 અને ઢમ, પછી ઢબીક ઢબાક ઢબ. આવડે કે નહીં? ઓકે, આવું હોય 1 2 3. સમજણ પડી ને? માટે પછી પાછું એવું ને એવું સ્ટેપ હે. હા ચલો, ઢબીક ઢબાક ઢબ. આપણે પાર્ટ 2 આરે ખબર હે? એ જ છે. ખબર હે કરે કે નહીં આવું? હા ચાલ, સારું. હવે 8 થી વધારે થાય ને ઇલેક્ટ્રોન તો આખું દોરી જ દેવું પડશે. પછી તમે ખાલી આટલું ના દોરી શકો. 8 સુધી હોય ને તો આટલું દોરવાનું. કારણ કે 9 ઇલેક્ટ્રોન થઈ ગયા ને તો તમારે દોરવું તો આખું જ પડશે. 9 થઈ ગયા તો આખું દોરવું પડશે. પછી તમે ખાલી આટલું દોરીને છોડી શકતા નથી. એટલે 8 સુધી હાલે ત્યાં સુધી વાંધો નથી. કારણ કે 8 ઇલેક્ટ્રોનનું આપ્યું હોય ને તમે આટલું દોરો ચાલે. બોર્ડમાં તમે આવું કરતો ને ઢમ 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 આટલું દોર દો. પછી આને આમ જોડ દો, આને આમ જોડ દો, હાર્યું આમ ને હાર્યું આમ ને આમ જોડ દો, ચાલે. પણ બાકી 9મો આવી ગયો ને તો પછી આખું ખેંચવું પડશે. ક્લિયર? ધારો કે ઇલેક્ટ્રોન 14 કે 14 થી ઓછા હોય તો આવી રીતે ચાલશે. ઢમ 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 ઢમ, પછી ઢબીક ઢબાક ઢબ. સમજણ પડી ને? અને 14 થી વધારે થઈ ગયા તો ઢમ 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 જોશથી, પછી ઢબીક ઢબાક. પછી ઓમ ના કરતા, સમજ્યા? પછી પાછું ઢબીક ઢબાક ને છેલ્લે ઓમ કરવાનું એક જ વખત. ક્લિયર હે? એટલે એનું કારણ કે વાળું થશે. માન લો કે મેં તમને આવું આલ્યું O2 માઇનસ. શું આલ્યું? O2 માઇનસ. ઇલેક્ટ્રોન કેટલા આમાં? 17. ગણતર શીખો. ઇલેક્ટ્રોન કેટલા? 17. 8 દુ 16 ને 1 17. 17 એટલે 15. 14 થી વધારે કેવા ઓછા? 14 થી વધારે. એટલે કયું ચાલે હવે? પેલું કારણ કે વાળું આવશે. કેવી રીતે દોરવાનું સમજાવી દઉં હવે. જુઓ, કારણ કે વાળું આવશે કેવી રીતે દોરવાનું. તો ઢમ 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 ઢમ, ઢબાક ઢબ, ઢબાક ઢબ ઢમ. થઈ ગયું? સમજ્યા કે નહીં? હવે આટલે લીટેશ્વર મહાદેવ એટલે લીટીઓ કરવાની. એટલે એક મોટી લીટેશ્વર નહીં કરવાની. ઓકે, નહીં કરવાની, થોડી દૂર કરવાની. અહીંયા એક લીટેશ્વર કરીને એવું લખવાનું ઉર્જા. શું લખવાનું? ઉર્જા નહીં લખવાનું, નકર તો ઉડી જશે. ઉર્જા લખવાનું. શું લખવાનું? ઉર્જા. સમજ્યા? ઓકે. હવે કેવી રીતે? તો જોડેશ્વર મહાદેવ. બરાબર? તો આમ કરીને આને આમ જોડી દેવાનું. આ બાજુ પણ જોડેશ્વર. ખબર ને? તો આ કે મને પણ જોડેશ્વર. ચલો, એટલે આ બુદ્ધિ છે નીચે હે ઓલું, આટલી બી ખબર નહીં પડતી. ચલો હવે એટલી ખુશી તો ના હોય ભાઈ. ચલો તો આને આમ જોડી દેવાનું. ખબર પડી ને? હવે બધું ભેગું જોડવાનું. સમજ્યા? આમ આટલે, આમ આટલે, આમ આટલે. આ ડિઝાઇન આવી પડવી જોઈએ. ખબર પડે ને? મછલી ડિઝાઇન. ચલો, આમ હોડી ડિઝાઇન કહેવાય, મછલી ના કહેવાય. દેખો હોડી હે આ. ચલો, હા ચલો. એટલે મૂડમાં આવી જાય ને એટલે એવું કરે પછી. ઓકે, સારું. પણ ફોનમાં એને મને પૂછે, મને કે તમને ફાવે તો ને મારો બધા. હવે કહેવાય તો નહીં ગોડી. ના ના, ફાવતું હશે. ચાલો, થઈ ગયું. ચાવી દે, જોડ દેવાનું. ખબર પડી? ચાલો, હવે આ બાજુ એક ને આ બાજુ એક, આ બાજુ એક ને આ બાજુ એક, આ બાજુ 3 ને આ બાજુ બી 3. સમજણ પડે કે નહીં? ચાલ, હવે બધાને નોમ આલ દેવાના. શું આલ દેવાના? નોમ. ચાલો, આને નોમ સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz. કેમ? એક જ એટલે બે આવે ને તો પેલું આવે. દેખો, પાય પાય આવે ને તો પાય આવે. મારવાડી આવડે કે નહીં? પાય પાય આવે ને તો પાય આવે. મતલબ જોડે જોડે આવે ને તો પાય આવે. અમારે એમ કહેવાય પાય બેઠો એમ. મોર પાય રે એડો બોલાય. થાય કે નહીં? ચલ, હા તો હીકો. ચલો, એટલે આ પાય પાય હે તો પાય, એટલે પાય 2px, પાય 2py.
पाई स्टार 2px पाई स्टार 2p अन्ना पाई कोई नहीं है तो पाई नहीं है सिग्मा स्टार 2pz आवड़ी अंकिता के हारे मारवाड़ी माणसो जोड़े ट्यूशन आवવાનો ફાયદો હે चलो આવડે કે નહીં चलो खुशी मारवाड़ी बोलता सीखो आ सिग्मा ना आवे અહીં એકલું 1s આવે શું આવે 1s એટલે 2s 2px 2py 2pz અહીંયા 1s 2s 2px 2py 2pz આ બધી પરમાણ્વીય કક્ષક કહેવાય શું કહેવાય આ બધી આણ્વીય કક્ષક કહેવાય અને MOT એટલે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત ક્લિયર હવે ધ્યાન રાખો અહીંયા એને O2 માઈનસ ની ઇલેક્ટ્રોન રચના આવશે કોની O2 માઈનસ એટલે શું હોય તો O અને O માઈનસ એટલે O2 માઈનસ ઉપર માઈનસ કેટલો 1 તો એક O એમના એમ હશે બીજો માઈનસ વાળો બંને માઈનસ વાળા ના કરતા અમુક તો કહે છે O માઈનસ ને O માઈનસ તો O2 માઈનસ 2 થાય સમજણ પડી ને આપણા પાસે શું છે O2 માઈનસ એટલે એક O હશે ને એક O માઈનસ હશે એટલે માન લો કે આ વાળો O માઈનસ છે અને આ વાળો શું છે O હોય સમજણ પડી ને તો O જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે 8 કેટલા હશે 8 એટલે તમારે અહીંયા 2 ભરવાના અહીંયા 2 ભરવાના કેટલા થયા 4 5 6 7 8 સમજ્યા કે નહીં હવે O માઈનસ જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે 9 તો 2 4 5 6 7 8 9 આ રીતે ભરવાના ખબર પડી હવે આના 8 ને આના 9 કેટલા ઇલેક્ટ્રોન થયા 17 તો 2 4 6 8 10 11 12 આમ ભરાશે 13 14 15 16 17 આવી રીતે ભરાશે કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ ગયા 17 આપણે ભરતા પહેલા ઇલેક્ટ્રોન ભરતા શીખવાનું પછી વાત પછી સમજો આ ઇલેક્ટ્રોન જોડીમાં એટલે એને યુગ્મિત કહેવાય શું કહેવાય બધા યુગ્મિત અયુગ્મિત આને શું કહેવાય અયુગ્મિત જે જોડીમાં ના હોય ને એને અયુગ્મિત કહેવાય જોડીમાં એને યુગ્મિત કહેવાય જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય ને એ બધા અનુચુંબકીય હોય કેવા હોય અયુગ્મિત હાજર હોય એ અનુચુંબકીય ને અયુગ્મિત ના હોય ને એ પ્રતિચુંબકીય હોય કેવા હોય પ્રતિચુંબક એ બધું પછી શીખીશું ચિંતા નહીં હાલ ખાલી આ દોરતા શીખી લો પછી બીજી વાત છે કારણ કે મેં તમને O2 માઇનસ નું શીખ્યું આને બદલે ધારો કે હું તમને બીજું પૂછું C2 માઇનસ 2 पहले तो मैं आ दौड़ो પછી આપણે દોરીએ C2 - 2 पहला જે હે દોરી કાઢો જે હે ને ચરીકો ચલો C2 - 2 એટલે એક C- ને બીજો C-, હા ચાલ એનો કોઈ વાંધો નહીં
સારું હવે સાંભળો ચાલો અને જેટલી બેટરી હોય ને બધાને કહું
આ ચશ્મા હે ને હું તો કહું તમને, મેં તો ઘણી બધી જગ્યાએ લીધા. એટલે મોટી કાચવાળી દુકાન દેખીને ઘૂસી નહીં જવાનું. સાદી નાની દુકાન હોય ને વગર કાચની ત્યાંથી લેવાના. આ મને જે બોધ મળ્યો એ તમને કીધું. પહેલાં મને એવો શોખ હતો કે મોટી કાચવાળી ચમકતી છાપ ને એસી વાળી દુકાન એટલે ઘૂસી જ જવાનું. સોલ પાડે ખોટા, આ સીધી વાત છે. આની આ જ વસ્તુ સાદી દુકાનમાંથી જોઈએ ને કાચ વગરની દુકાનમાં, એની એ જ વસ્તુ અડધા ભાવમાં મળે. એનું એ જ હોય, ખાલી વાતો હોય આ કંપની છે ને એન્ટી ગ્લેર છે ને આમ છે ને પેલું છે, આંખો છે ને પ્રકાશ છે ને સૂર્ય, વાતો બધી બોલવાના પૈસા હોય સ્પીચના એમના. કહું હો તમને, જો મેં જ નોટિસ કર્યું એ, બાકી મેં 25,000 ચશ્મા પહેર્યા હશે, પડ્યા હશે ક્યાંક ડ્રોવરોમાં ખોળામાં. તો ભાભીને ગિફ્ટમાં આલ્યા હતા ને 7,000 હતા, પહેલી વાર મળ્યો. એટલે બહુ શોખીન હતો હું માણસ ચશ્માનો, પણ કોઈ મજા નહીં આવતી, ખાલી લૂંટવા ધંધા બધા. હું બેટી ચલો એની કર. ઓકે, જો હવે C2 - 2. પહેલાં તો કેવું હતું ખબર? મારે કપડાં અંગાતે ચશ્મા મેચિંગ કરેલા રાખતો હું, એટલા બધા જોડી ચશ્મા રાખતો. ખાસી બધી ફ્રેમો પડી હશે મારી જોડે, બહુ બધી. અને ઓલા ફ્રેમલેસ તો કેટલાય બધા હશે. એ ખબર એમ ખાલી પટ્ટી જ આવે અને સીધા કાચ, એવું બધા કલરની હશે મારા ભાઈ. જેટલા કલરો આવતા હશે ને બધા હશે. એ શર્ટ અંગાતે મેચિંગ કરવા લાગી હતી. એટલે એવા શોખ હતા પહેલાં ગોડા જેવા. જૂની વાત હોય બધી, જૂના જમાનાની. એ વખતે તો પૈસા બહુ હતા. ચલો કેવા હતા? C2 - 2 બહુ ઇઝી હે. ચલો હવે C2 - 2. પહેલા ઇલેક્ટ્રોન કેટલા આયન જોડે? 14. એટલે કયું આવશે? માટે. પહેલા એ ખબર પડવી જોઈએ કે માટે આવશે. સમજ્યા કે નહીં? એટલે શું આવશે? ઢમ 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 ઢમ. આપણે આજુબાજુ વાળું દોરતા નહીં હે. અહીંયા C- આવશે ને એટલે બી C-, એટલે બી 7 ઇલેક્ટ્રોન, અહીંયા બી 7. સમજણ પડ્યા કે નહીં? ધ્યાન અહીંયા આપશો. અહીંયા બી 7 ઇલેક્ટ્રોન, અહીંયા બી 7. C- કેમ? C2 - 2 એ, અને વચ્ચે આવશે C2 - 2. કેટલા ઇલેક્ટ્રોન? 14. તો 2 4 6 8 9 10 11 12 13 14 આવી રીતે દોર દઈશું. બધા ઇલેક્ટ્રોન કહેવાય યુગ્મિત. એટલે કેવું આવશે? પ્રતિચુંબકીય. એ વાંધો નહીં, પ્રતિ અનુભ્યાલ આપણે શીખવું નથી. આપણે ખાલી હાલ શું કરવું? દોરતા શીખવું. આ જોડતા તો આવડશે ને? તો બાજુમાં 1 1 1 1 3 3 7 અને 7 આવડે કે નહીં? સારું, હોમવર્ક એ ઘરેથી દોરીને લાવવાનું. ચલો ઘરેથી હું કહું એ દોરીને લાવજો. એક દોરીને લાવજો તમે ઘરેથી O2 - 2, અને બીજી દોરીને લાવજો NO+. એમાં N અને O+. O2 - 2માં શું હશે? O-, અને આમાં શું હશે? N અને O+. સમજણ પડે ને? વચ્ચે આવશે NO+. ચલો આ બે હોમવર્ક એ ઘરેથી દોરીને લાવવાની. આમાં ઇલેક્ટ્રોન કેટલા? 18, ને આમાં ગણ લેજો. થેન્ક યુ.